આપણી સહિયારી યુટ્યુબ ચેનલ સંજીવ વાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જામનગર મહાપાલિકા દ્વારા તેના વહીવટ માટે વિવિધ ટેકનિકલ અને વહીવટી વર્ગ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો વિવિધ જગ્યાઓ પર સંખ્યા દ્વારા તેની ભરતી બહાર પાડવામાં આવેલી છે। કુલ 85 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, જામનગર મહાપાલિકા ખાતેની વહીવટી અને ટેકનિકલ સર્વગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની જાહેરાત 2025ની બહાર પાડવામાં આવેલી છે। જે અંતર્ગત ઉમેદવારોએ 19/3/2025 થી 8/4/2025 સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી તમે ઓજસ ઉપરની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। અને તેમજ આપણે મિત્રો આમાં જોઈએ તો કે કયા સ્વર્ગની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ 2 ની 1 જગ્યા, નાયબ કાર્યપાલક એન્જિનિયર પર્યાવરણ વર્ગ 2 ની 1 જગ્યા, ટેક્સ ઓફિસર વર્ગ 1 ની 1 જગ્યા, લીગલ ઓફિસર વર્ગ 1 ની 1 જગ્યા, પછી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ 1, જુનિયર એન્જિનિયરિંગ સિવિલ વર્ગ 2 ની 15 જગ્યા, જુનિયર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ વર્ગ 2 ની 1 જગ્યા, જુનિયર એન્જિનિયરિંગ મિકેનિકલ વર્ગ 2 ની 1 જગ્યા, જુનિયર એન્જિનિયરિંગ પર્યાવરણ વર્ગ 2 ની 1 જગ્યા, ટેક્સ ઓફિસર ટેકનિકલ વર્ગ 2 ની 1 જગ્યા, વેનેટરી ઓફિસ પશુ ડોક્ટર વર્ગની 2 ની 3 જગ્યા, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગની 1 જગ્યા, ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસરની 1 જગ્યા, એકાઉન્ટન્ટ વર્ગ 3 ની 4 જગ્યા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની 1 જગ્યા, જનસંપર્ક અધિકારી વર્ગ 3 ની 1 જગ્યા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વર્ગ 3 ની 1 જગ્યા, વેનેટરી કમ એનિમલ સુપરવાઇઝર વર્ગ 3 ની 4 જગ્યા, સિક્યુરિટી ઓફિસર વર્ગ 3 ની 1 જગ્યા, કેમિસ્ટ વર્ગ 3 ની 1 જગ્યા, આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની 1 જગ્યા, તેમજ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન વર્ગ 3 ની 8 જગ્યા, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર વર્ગ 3 ની 2 જગ્યા, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 ની 6 જગ્યા, વોટર વર્કસ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની 5 જગ્યા, તેમજ દબાણ નિરીક્ષક વર્ગ 3 ની 2 જગ્યા, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની 2 જગ્યા, સ્પોટ મેનેજર વર્ગ 3 ની 1 જગ્યા, વોટર વર્ક્સ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની 12 જગ્યા અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની 3 જગ્યા, કુલ એમ 85 જગ્યા ઉપર વિવિધ વિભાગની ભરતીઓ પાડવામાં આવેલી છે। તો જે પણ ઉમેદવારોને મેં હજી બોલી એમાંથી કોઈ પણ જગ્યા માટે પોતાની લાયકાત લાગતી હોય તો તેઓ ઓજસ વેબસાઇટ ઉપર જઈને પોતાનું ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે। તારીખ 19/3/25 થી 8/4/25 સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વધારે માહિતી મેળવવા માટે કઈ લાયકાત જોશે કે લાયકાતની જરૂરિયાત છે, તેમજ કઈ અનુભવની જરૂરિયાત છે, તેના માટે તમે ઓનલાઈન ઓજસ ઉપર વેબસાઇટ ઉપર જઈને વધારે માહિતી મેળવી શકો છો। જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સંજીવ વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।